હેલો ગાઈસ, આપણે ફાઇનલી જોગણીનાથ પહોંચી ગયા છીએ. આનો એન્ટરેન્સ ગેટ છે અને હવે આપણે માતાજી માટે પ્રસાદ લઈશું. તમે ભાઈ બોલાવે છે નારિયેલ માટે. હા, 100 રૂપિયા. 50 રૂપિયા જોઈએ, એટલું નહીં જોયું. તો આપણે શ્રીફળની પ્રસાદી લઈ લીધી છે. હવે આપણે અંદર જઈશું મંદિર જોડે. તમે નજારો જુઓ, કેટલો ખૂબસૂરત છે. પબ્લિક પણ બહુ બધી આવે છે રોજ. હું એ તમને મસ્ત ચમત્કારી જગ્યા એવી બતાવીશ તો તમે જોઈને ખુશ થઈ જશો કે શું વસ્તુ છે અહીંયા જોગણી માતાનું જે પરંપરાગત. અને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. બધા ચકડામાંથી નીચે ઉતરી રહ્યા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. તમે જુઓ, બધા નીચે ઉતરે છે એક એક કરીને. છોકરા બહુ ટાબરિયા ઘણા છે, નાના નાના. ચશ્મા જલ લે. ક્યાં આયા ગુલ્લુ આપણે? તો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ને હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. અને આજુબાજુમાં ગાર્ડન પણ બહુ મસ્ત છે અને તમને બધું જ બતાવીશું. છત્રી લઈને આવ્યા હતા, વરસાદ મોડ પાણી પેલા પાળ બોધ દીધી છે. એ બોલી લે છે, આવશે એટલે બોલેલું જ આવશે. તો ફાઇનલી મિત્રો તમે જુઓ, અહીંયા ગાય ફરી રહી છે. બ્લેક કલરની ગાય છે, જોરદાર. અને મંદિરનો ટ્રસ્ટીઓ છે અહીંયા, જોરદાર. અને આપણે ધીરે ધીરે મંદિરની પાસે જઈ રહ્યા છીએ. તમે જુઓ, ખાલી નજારો ન જુઓ. અને તમને એક મસ્ત વસ્તુ બતાવીશ. તમને ખાલી જગ્યા પર આપણે પહોંચશું ને તો તમને બહુ મજા આવશે. આ જોઈ લો, તમે જોઈ શકો છો. જોગણી, જય શ્રી જોગણીમાંનો ગેટ આવી ગયો છે મંદિરમાં અંદર એન્ટર થવાનો. અને આપણે બધા પહેલાં માતાજીના દર્શન કરી લઈએ અને પછી તમને બધું બતાવું છું ચમત્કારિક વસ્તુ. તમે જોજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ચેનલને અમારી, અને વ્લોગમાં બન્યા રહેજો. શેખ મજા આવી જશે. જો મિત્રો, તો આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને આપણે પહેલાં જ દર્શન કર્યા. માતાજીના ઘણા દગાવેલો છે, એમના દર્શન કરી લીધા છે. અને પછી આપણે જો અંદર પહોંચ્યા છીએ તો અંદર સાક્ષાત માતાજી જોગણીમાના દર્શન કરશું. અને સાક્ષાત આપણે દર્શનથી જ આપણી બધી મનોકામના પૂરી થાય છે. મિત્રો જો, અમારી બહેનની પૂરી પણ છે, મસ્ત મજાની રમી રહી છે. અને આ છે મારા ભાઈ. બધા અમે સાથે આવ્યા છીએ. જો તમે દર્શન કરો જોગણીમાના. જો કે તમે પણ આવી. તો મિત્રો, આપણે તમને 64 જોગણીમાનું મંદિર બતાવું છું. તો આ બધા 64 જોગણીમાં છે ટોટલ. એમના અલગ અલગ નામ પણ અહીં બાજુમાં લખેલા છે. અને તમને એટલું અદ્ભુત લાગશે. અને અહીંયા જો અમારી ગુડી છે, મારા સસરા સાથે છે, એની જોડે રમે છે, જોરદારની. અને હવે તમે દર્શન કરી લો માતાજીને, તમારી બધી મનોકામના પૂરી થઈ જશે. બોલું છો? અહીંયા બહુ પબ્લિક આવે છે, તમને બહુ મજા આવી. જો બધા પૂજા પાઠ કરવા માંડ્યા છે માતાજીનો, જોગણીમાંનો. અને માતાજીને દર્શન કરીને એમના દર્શનનો લાવો લઈ લીધો છે બધાએ. એટલે તમને એક અદ્ભુત જગ્યાએ લઈ જઈએ જ્યાં ચમત્કાર થયેલો છે. અને તમે એ ચમત્કાર જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો લાસ્ટ સુધી. મજા આવી જશે. તો મિત્રો, અહીંયા માન્યતા અનુસાર જોગણી માતાજી આ પવિત્ર સ્થળે પોતાના ત્રિશૂળ વડે ખારું પાણી કાઢ્યું હતું, જે આજે પણ અવિરતપણે વળી રહ્યું છે. ત્યાં આવ્યા જ રાખે છે પાણી, મતલબ ચાલુ જ રહે છે. એમ કોઈ છે જ નહીં કે પાણી બંધ થઈ જાય, એવું ચાલુ જ રહે છે પાણી. તમે જોઈ શકો છો. અને બહુ જોરદાર છે અહીંયા માતાજીના પરચા, અને બહુ મજા આવી જવું છે.
તમને ચમત્કાર જોવા મળશે. ઘણા બધા અહીંયા છે. મિત્રો આ જે પથ્થર લગાવેલા છે તમે જોઈ શકો છો, એકના પર એક એવી ખાસિયત છે મંદિરની કે તમે અહીંયા જેટલા પથ્થર તમે લગાવી શકો એટલા માળનું તમારે ઘર થાય. તો મિત્રો આપણે પણ લગાવીશું, જોઈ શકો છો તમે. 2 3 4 5 માળનો ઓડ બનાવી છે. જોઈએ ચલો. તમે બનાવી નાખ્યા 5 માળ? કેટલા માળ કર્યા તમે? તો મિત્રો આ બાળકો માટે રમવા લાયક જોરદાર બગીચો છે અને તમે જોઈ શકો છો બાળકો અહીંયા આવે તો બહુ ખુશ થઈ જશે. તમે પણ એક વખત ખાસ નોંધ લેજો અને બહુ મજા આવશે. તમે જોઈ શકો છો અહીંયા કેટલી જોરદાર બગીચો છે. અહીંયા બાળકોને રમવા માટે જો અહીંયા 2 કૂતરા પણ ઊભા છે જે બહુ મસ્ત રીતના નજારો પણ એટલો મસ્ત મજા આવે છે. ફોટા ખીચવા માટે, તમારે કોઈ લગ્ન માટે કંઈ બોલું લપસણી ખાઈ રહ્યા છે મિત્રો. આવી જા ફટાફટ. આવી જા. હા તો લઈ લેવી ને જા માં લેવા આટલો. તમે કહો હાય ગાઈસ. બોલો હાય ગાઈસ. હાય ગાઈસ. અમે જોગણીનાર દર્શન કરવા આવ્યા છીએ. જોગીનાર તો તમે દર્શન કરવા આવો. અહીંયા મસ્ત છે, બહુ સારું છે. હવામાન જોરદાર ચાલે છે. વરસાદનો મોસમ થઈ ગયો છે. મારે ચટપટી લઈને આવ્યા જેવું બધું હોય એમ નહીં ભાઈ, વેચવા માટે કહું. बोलो हाय गाइस. हम जोगनीनाथ घूमने के लिए आए हैं. घूमने के लिए बात बात आरती करी बाबा. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મારા સાસુ સસરા છે. બંને જણા ઝૂલા ઝૂલી રહ્યા છે અને જોગનાની મોજ માણી રહ્યા છે. તો જોરદાર જોઈ લો તમે પણ મોજ માણો. કોઈ ઉપાધિ પાડશો નહીં ખોટી. મસ્ત આવી ગયા, મજા આવી જશે. અને અહીંયા જોઈ શકો છો મારો અરમાન પાણી પીવું છે. જોરદાર છે, મજા આવી જશે. છોકરાઓ એટલું મસ્ત રીતના રમે છે. હું કોયલને બોલાવી રહ્યો છું. કોયલ એક સમજુ પક્ષી હોય છે અને તમે જેવું બોલો એવું તમને સામે પણ રિપ્લાય આપે છે. અને અહીંયા અમારા ગુડી યશ્વીની મમ્મી જો ગોળ ગોળ ફૂદડી ફરી રહ્યા છે. 2 જણા મોજ કરી રહ્યા છે અને જોગીનાની મોજ પણ મારી રહ્યા છો. મિત્રો તમે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો.
અરે ડાકોર ના ઠાકોર મારા બંધ દરવાજા ખોલ. તો મિત્રો તમે નજારો જોઈ શકો છો. જ્યારે અહીંયા વરસાદ આવે ને તો બહુ પાણી હોય છે. આજે શું બિયાલમાં વરસાદ પડ્યો નથી એટલે પાણી વધારે આવતું નથી. સમજો ને અમારો ગોલો જોઈ રહ્યો છે. વાવ જુઓ કેટલો મસ્ત પોસ આપી રહ્યો છે. જોવાની પણ તમને પણ બહુ મજા આવશે. આજે જોગણીનાથની મોજ બજાવી ગઈ છે. મોસમ મસ્ત છે. તમે લોકેશન જુઓ. અને આપણા ગોતરગાથી રમીલાબેન આયુર્વેદિક હોસ્પિટલના દવા વેચનારા છે બેન. એ પણ આજે જોવા રાધનપુર આજે પણ એ જોવા આવ્યા છે. તમને કેવી મજા આવી કે ના આવી? યસ જોરદાર મજા આવી. એનો મોસમ પણ બહુ બેસ્ટ છે અને તમે પણ અહીંયા આવીને ફૂલ એન્જોય કરો. તમે પણ અહીંયા આવજો જોવા, તમને મજા આવશે. લોકેશન મસ્ત છે. અમને તો મજા આવી ગઈ છે. સ્પેશિયલ આવ્યા છે જોવા માટે રાધનપુરથી. તો મિત્રો અહીંયા અમે નીચે જઈએ છીએ અને જો અહીંયા મહાકાળના મંદિર અને અહીંયા બધા વિડીયો બનાવવા માંડે છે. પોસ્ટ આપી આપીને રીલ બનાવે છે. હે ગાઈસ, આપણે હવે આવી ગયા છે અહીંયા સંધ્યાગીરી બાપુના ત્યાં. તમે જોઈ શકો છો જેમને અહીંયા સમાધિ લીધેલી છે. અહીંયા વેરણેશ્વર મહાદેવનું મંદિર છે. બહુ જોરદાર છે ને બહુ જોરદાર મંદિર છે ને મજા આવશે અહીંયા. લોકેશન એક નંબર છે. આ બેને જોડીને ફોટો વિડીયો બનાવજો. એ ગોલું ભરે ભરે આમ ભરે બસ ઉભા રહો. હા હાલતા હાલતા આવું પેલો છત્રી ખોલી જ જાય પાછો. તો મિત્રો હવે આપણે બધું ફરી લીધું છે. બહુ મજાનું, તમને પણ મજા આવી ગઈ છે વ્લોગની અંદર. અને આપણે ઘરે રિટર્ન પાછા જઈશું. તમને રિટર્નનો તમને બધો વ્લોગ બતાવીશ મસ્ત જોરદારનો. અને જોજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને કેવો લાગ્યો બતાવજો.
આયુર્વેદિક બેન તમને મળી જવાનું